હે શિવાની? હા મમ્મી. આ બોડી આટલું બધું વધી ગયું છે તો થોડું ઉતારવાનું કરો, થોડું એક્સરસાઇઝ કરતી થા, તા બધી બોડી ઉતરે તારી અને તું સુંદર લાગે. આ શું? હું એક્સરસાઇઝ કરું જ છું મમ્મી. ક્યારે? મેં તો તને ક્યારેય જોઈ નથી. અરે મમ્મી, મોબાઈલ ની બેટરી 1% રહે તો ચાર્જિંગ સુધી દોડવા માટે તો દોડું છું હું, કે ફોન બંધ ના થઈ જાય મારો. મમ્મી, હું પિયર જાઉં છું થોડા દિવસ રહેવા, હો ને? હા તો જાને. હા જાઉં ને. હા પણ સાંભળ, હા ચા અહીંનું તો હું બધું જ સંભાળી લઈશ, બરાબર? હમ પણ તારે છે ને તે ત્યાં ગયા પછી તાર વરને હેરાન કરવાની, તાર ફોન નહીં કરવાનું. એમાં શાંતિથી એન્જોય ના થાય. પિયર ગઈ છું તો શાંતિથી આટલા વખતે જા તો એન્જોય કર શાંતિથી. તું તાર અહીંની કોઈ ચિંતા ના કરીશ. તું શું કરવા કરે છે? અરે મમ્મી, ફોન કરવો પડે. તમે પેલું નહીં સાંભળ્યું કે ટાઈગર અભી જિંદા હે? યાદ કરાવવું પડે, એટલે રોજ ફોન કરવો પડે. તો શિવાની, પાણી લઈ જાય. હા મમ્મી. મમ્મી, હું શું વિચારતી હતી કે હું આજે જમવામાં પનીર ચીલી બનાવું. મને તો બહુ જ ઈચ્છા થઈ છે ખાવાની, કેટલાય દિવસથી. હે ને? મોંમાં પાણી આવી ગયું ને? હા હા તો પી લો. શિવાની, હા મમ્મી. ખારેક મોટી થઈને ખજૂર બને છે, સાંભળ. હા, બરાબર? અને આપણે બૈરા મોટા થઈ અને મજૂરી કરીએ છીએ. આપણે તો મજૂરી જ લખી છે નસીબમાં. સ્ત્રીઓને બધીને મજૂરી જ છે. હે શિવાની? હા મમ્મી. આ ડોક્ટર અને ભગવાન એમાં શું અંતર છે? જો ભગવાન નારાજ થાય તો ડોક્ટર પાસે મોકલી દે, અને જો ડોક્ટર નારાજ થાય તો સીધા ભગવાન પાસે મોકલી દે. એટલે બેમાંથી એક નારાજ કરવા નહીં. હા શિવાની, બહુ થાકી ગઈ આજ તો. બહારથી બહુ દોડાદોડ થઈ ગઈ, બહુ કામ હતા બધા બહારના પતાયા. બહુ થાકી ગઈ આજ તો હું. લાવ થોડું પાણી પીવડાવી દેજે, ચા પીવડાવી દેજે. માથું ચડ્યું છે. હા. તાતે ખાધું શું? હું નહોતી તો બર્ગર, પીઝા, કોક એવું બધું ખાધું હતું. તો સાચું કે છે? ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક નથી. સાચું બોલ ચલ. રોટલી શાક. હા એમ. હા એવું બોલ. મમ્મી, એક વાત કહું? બોલ. જેની પાછળ રૂ આવે ને એ બહુ ખરાબ. જેમ કે વાંદરું, કૂતરું, કાવતરું, અંધારું અને સૌથી વધારે મોટું સાસરું. શિવાની. હા મમ્મી. મને પેટમાં બહુ દુખે છે, શી ખબર આજે બહુ દુખે સવારથી. લો મમ્મી, દીદી જોડે વાત કરી લો. કેમ? મારી બુરાઈ કરશો એટલે તમારે પેટમાં દુખવાનું બંધ થઈ જશે.